દારૂ પીને સ્ટેજ ઉપર નાચતા હોય, ગાતા હોય, એને 2-5 લાખ રૂપિયા દઈ અને હજારોની પબ્લિક ભેગી કરે, એમાં એને કાંઈ વાંધો નહીં. પણ કથા દેવું હોય ને તો એમાં એને વાંધો. અરે સાહેબ, કથા તો આપણી શક્તિઓને પ્રગટ કરે છે, જાગૃત કરે છે. તું કોણ છે? આ કથાનું કામ છે. તો કોઈની નિંદા કરવા માટે નથી અહીંયા બેઠા. આપણે તો મહાદેવના ગુણગાન ગાવા માટે બેઠા છીએ, શિવના ગુણગાન ગાવા માટે બેઠા છીએ કે તું કોણ છે, તારામાં શિવે શું નથી આપ્યું, તારામાં સુરવીરતા આપી, તારામાં દાતારી આપી, તારામાં ખમીરતા આપી, તારામાં સજ્જનતા ભગવાને આપી છે. તું કોણ છે? શક્તિને પ્રગટ કરવાનું કાર્ય કથા કરે છે. કોઈ સામાન્ય ગ્રંથ નથી શિવ મહાપુરાણ. 24,000 શ્લોક છે આમાં. સપ્ત સંહિતા છે ને, સપ્ત સંહિતાઓ છે. વિદ્યેશ્વર સંહિતા છે, રુદ્ર સંહિતા છે, શતરુદ્ર સંહિતા છે, કોટી રુદ્ર સંહિતા છે, ઉમા સંહિતા છે, કૈલાસ સંહિતા છે અને 7મી વાયવ્ય સંહિતા. 24,000 શ્લોક ની આ સપ્ત સંહિતા યુક્ત આ ભગવાનની શિવ કથા છે. સજ્જનો, 7 સંહિતા છે, મહાત્મ્યના 7 અધ્યાય છે. 7 સંહિતા એટલે 7 અધ્યાયમાં મહાત્મ્યની કથા છે. એક એક શ્લોક ભગવાન શિવનું સ્વરૂપ કહ્યું છે. મુક્તિ દાને ન ગર્જતી. ભગવાનની કથા મુક્તિ માટે ગર્જના કરે છે. જેના ઘરમાં માત્ર શિવ મહાપુરાણનો ગ્રંથ હોય, તીર્થ ભૂતમ હિ તદગેહમ વસતામ પાપનાશનમ. જેમ તીર્થમાં વ્યક્તિ જાય અને વ્યક્તિમાં રહેલા પાપ નષ્ટ થઈ જાય છે, એમ જેના ઘરમાં ભગવાન શિવની જે કથા છે, ભગવાન શિવની જે આ પવિત્ર વાણી છે એ ત્યાં હોય. શિવ પુરાણ પણ જેના ઘરમાં હોય ને તો તીર્થ ભૂતમ હિ તદગેહમ, એ તીર્થ સમાન બની જાય છે. કારણ કે સાક્ષાત વાંગમય સ્વરૂપે પરમાત્મા ત્યાં બિરાજિત થાય છે. 1000 અશ્વમેઘ યજ્ઞ કરો જેટલું ફળ મળે ને એટલું ફળ શિવ કથાથી મળે છે. 100 વાજપેયી યજ્ઞ કરો જેટલું ફળ મળે એટલું ફળ શિવ કથાથી મળે છે. 7 પુરીઓ કઈ છે? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા, મતિશ્ચૈવ, સપ્તતિ મોક્ષદાયિકા. આ 7 પુરીઓમાં કોઈ પણ વ્યક્તિ અંતિમ છેલ્લો શ્વાસ લે તો એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય. અયોધ્યા, મથુરા, માયા, માયા એટલે હરિદ્વાર, કાશીપુરી, કાંચી, અવંતી અને દ્વારિકા. આ 7 પુરીમાં કોઈ પણ વ્યક્તિ છેલ્લો શ્વાસ લે એને મુક્તિ મળી જાય. તો આપણા સનાતન શાસ્ત્રો, આપણા મહાપુરુષો કહે છે. પણ સજ્જનો, જે ફળ સપ્તપુરીમાં આપણને પ્રાપ્ત થાય છે ને એ ફળ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવાથી મળી જાય છે, શિવ કથા સાંભળવાથી મળે. ગંગાદી જે પુણ્ય નદીઓ કહી છે જેમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નારાયણ. તો જે ફળ ગંગા આદિ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે એ ફળ ભગવાનની કથાથી પ્રાપ્ત થાય છે. ગંગામાં તો આપણું સ્વાસ્થ્ય બરોબર હોય, ખર્ચા પાણી હોય, સમય હોય, આ બધું બરોબર હોય તો ગંગામાં સ્નાન થઈ શકે. નહીતર ગંગા આપણે પહોંચી શકીએ? ના પહોંચી શકાય. પણ ભગવાનની કથા જ્યારે આપણે ત્યાં આવી હોય તો આ જ્ઞાન ગંગામાં આપણે સ્નાન કરી લેવું જોઈએ. આ જ્ઞાન ગંગા છે. એક ગંગાનું સ્નાન પ્રાપ્ત થાય ને એટલું પુણ્ય મળે એમ નહીં, પણ ગંગા આદિ નદીઓ, તમે પવિત્ર નદીઓમાં જેટલું સ્નાન કરો પુણ્ય મળે એટલું પુણ્ય એક શિવ મહાપુરાણની કથાથી પ્રાપ્ત થાય છે. બાકી તો ભારત વર્ષની પવિત્ર નદીઓનું શિવ મહાપુરાણમાં આમાં જ વર્ણન આવે છે. કેવી કેવી નદીઓ છે, કેવા કેવા એના સ્ત્રોત છે.
કઈ નદીમાં સ્નાન કરવાથી શું પુણ્ય મળે છે, કઈ નદીના સેવનથી શું પ્રાપ્ત થાય છે, આવો એક દિવ્ય મહિમા છે. શિવ મહાપુરાણનો મહિમા એ કયો કે કોઈ પણ વ્યક્તિ નિત્યમ શિવ પુરાણસ્ય શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ નિત્ય દિનેશભાઈ નિત્યો નિત્યમ શિવ પુરાણસ્ય શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ એક શ્લોક કે અર્ધો શ્લોક નિત્ય પઠન કરે શું થાય? સ્વમુખેન પઠેત ભક્ત્યા યદિચ્છેત પરમામ ગતિ. નિત્ય તો કોઈ પોતાના મુખથી પઠન કરે છે શ્લોક કે અર્ધો શ્લોક, તો યદેચ્છયા એની ઈચ્છા પ્રમાણે પરમ ગતિની પ્રાપ્તિ કરે છે. એની ઈચ્છા પ્રમાણે. કઈ પ્રમાણે? એની ઈચ્છા પ્રમાણે. માનો કે આખી જિંદગી કથા નથી સાંભળી, અંતકાલમાં પણ જો કોઈ વ્યક્તિ કથા એવો શબ્દ શિવ મહાપુરાણનો સાંભળી જાય ને તો એને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય, એ જીવાત્માની મુક્તિ થઈ જાય. ખાલી કથા એવો શબ્દ સાંભળી લે ને તો એને મુક્તિ મળી જાય. એનાથી શું થાય છે? સુપ્રસન્નો મહેસાન તસ્મે છતિ સ્વયં સ્વપદમ. એનાથી પણ મહાદેવ પ્રસન્ન થઈ પોતાને જે મહાદેવનું પદ છે, ભગવાન શિવનું જે પદ છે, શિવ પદની પ્રાપ્તિ કરાવે. આ તો મરણની વાત છે કે મરણ પછી આટલું મળે, બરોબર? એની પહેલા શું? આપણે તો બધા જીવતા મેળવવા વાળા છે ને, પાછું તમે વીમા વાળા નથી સ્કીમો લઈને આવતા કે તમે મરી જાઓ એટલે આટલા લાખ રૂપિયા તમારા પાકે. આપણે જીવતા મળે શું? એનું શું? જીવતો કાંઈક મળવું જોઈએ ને. તો આમાં પછી એ લખ્યું ભાઈ મરણ પછી તો પરમ ગતિ મળે જ, પણ જો કોઈ શિવ મહાપુરાણનું સેવન કરી જાય, ચતુર્વર્ગ પ્રદમ શૈવમ પુરાણમ અમલમ પરમ, ચતુર્વર્ગ પ્રદમ શૈવમ પુરાણમ અમલમ પરમ, શું મળે? ચાહે કોઈ પણ વર્ગનો વ્યક્તિ, પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, કોઈ પણ હોય, એને ચાર પુરુષાર્થની પ્રાપ્તિ થાય. શિવ મહાપુરાણ 4 પુરુષાર્થ કયા છે? એને શું મળે? બોલો, ધર્મ મળે. શિવ મહાપુરાણથી ધર્મની પ્રાપ્તિ થાય, અર્થની પ્રાપ્તિ થાય, કામની પ્રાપ્તિ થાય, અંતમાં એને મુક્તિની પ્રાપ્તિ. આ તો ઈચ્છાની વાત કરી છે, કામનાઓની વાત કરી. ભાઈ કોઈની કામના હોય તો, બાકી જેને કામના નથી ને જેને કાંઈ માગવું જ નથી એમ તો મહાદેવ જ સ્વીકાર કરે. ઘણા એવા ભક્તો છે ભગવાન પાસે કાંઈ માગણી કરી જ નહીં, મારે કાંઈ જોઈતું જ નથી. આપણે રામચરિત માનસ સાંભળતા હોઈએ, રામચરિત માનસમાં ભરતજીને પ્રયાગરાજે કહ્યું તમે માંગો, તમારી ઈચ્છા હોય તમે માંગી લ્યો. ભરતજીએ કીધું અમે તો ક્ષત્રિય સંતાન છીએ ને એમાં અયોધ્યાપતિના સંતાન છીએ, એટલે માગવું એ અમારો ધર્મ જ નથી.